હમણાં મેં ટ્રેલર જોયું બેહદ ગુજરાતી પિક્ચરનું. એ જોતાની સાથે મને કેરલા સ્ટોરી ઘણી ઘણી યાદ આવી ગઈ. અને આ વસ્તુ બને છે. એ લોકો લવ જેહાદનો જે ટોપિક છે એટલી બ્યુટીફુલ રીતે આમાં દર્શાવ્યો છે કે એક ક્રિશા નામની દીકરી હોય છે, એને એક સલમાન નામનો છોકરો કેવી રીતે શાશ્વત બનીને પટાવે છે, પ્રેગ્નેન્ટ કરે છે અને એની ફેમિલીથી જ એકદમ વિરુદ્ધ કરી કાઢે છે. પપ્પાની સામે લડવા માટે મજબૂર કરી કાઢે છે. અને થોડા ટાઈમ પછી એને રિયલાઇઝ થાય છે જાહ્નવીને કે ધીસ મસ્ટ બી સમથિંગ રોંગ, કે આ મારાથી કંઈક ખોટું થઈ ગયું છે. તો હું આ પિક્ચર જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું કે હવે શું, એ કઈ રીતે ડીલ કરે છે આ બધી વસ્તુઓથી. આઈ હોપ કે આ કોઈને ફેસ ન કરવું પડે. આઈ નો પ્રેમની કોઈ જ ભાષા નથી હોતી, કોઈ ધર્મ નથી હોતો. પ્રેમ પ્રેમ કહેવાય, બટ ખોટી રીતે ફસાવે એ તો પ્રેમ ન જ કહેવાય. આઈ મસ્ટ સે કે દરેક યંગ જનરેશને આ પિક્ચર જોવું જોઈએ, કે જેથી કરીને તમને કોઈ ફસાઈ ન જાય. જેન્યુન પ્રેમ એ ખોટું નથી, પણ જો તમને આવી રીતે ફસાવે અને એ લોકો એના પૈસા લે કે એ એમના ધર્મ માટે જો આટલું કરતા હોય, તો પછી આપણે તો ચેતવું જરૂરી જ છે આ વસ્તુને લઈને. તો હું દરેકને ખાસ રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ થિયેટર્સમાં આ પિક્ચર જોવા જાઓ.